આપણું આ બેઝિક થઈ ગયું, બરાબર છે કે આ 3x નો વર્ગ છે, એમાં x છે તેને ચલ કહેવાય, 3 છે તેને અચળ કહેવાય, અચળ અથવા સંખ્યાત્મક સહગુણક કહેવાય, અને આ 2 છે તે x ની ઘાત છે. હવે હમણાં 8 છે, પાછળ શું છે અંતિમ પદ 8 છે, તો 8 ના એવા ભાગ પાડો કે તેની આ માઇનસ છે એટલે બાદબાકી કેટલી આવે બગડે 2 આવે. તો 4 દુ 8, 4 માંથી 2 જાય તો 2 વધે. સમજ પડી? શું છે આ x વર્ગ, તે x વર્ગને સ્પ્લિટ કરો. શું કરો? સ્પ્લિટ કરો x. સમજ પડી? મોટું પદ પહેલા, નાનું પદ પછી, મધ્યમ પદની નિશાની માઇનસ, મોટા પદને આપો, મધ્યમ પદની નિશાની માઇનસ અને અંતિમ પદની નિશાની માઇનસ, આ બંનેનો ગુણાકાર માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ એ મોટા પદને નાના પદને આપો. સિમ્પલ, આટલું અહીં લગીને સમજ પડી. હવે આગળ વધીએ. હવે લખો x -4 કૌંસમાં x વત્તા બગડે 2 બરાબર જીવડું. ઓકે, માટે આવું થાય x -4 બરાબર 0, x વત્તા 2 બરાબર 0. માટે x બરાબર આ માઇનસ આ બાદ જતાં શું થાય? પ્લસ. તો કે +4. હવે x +2 છે, આ બાદ જતાં શું થાય? -2. x બરાબર -2. આ શું મળ્યા આપણને? શૂન્ય મળી. શું મળ્યા? શૂન્ય મળ્યા. હવે અને તમે ધારો કે આલ્ફા બરાબર 4, ધારો કે બીટા બરાબર -2. હવે તેનો સંબંધ ચકાસવાનો સહગુણકો વચ્ચેનો. તો આલ્ફા પ્લસ શું કરવાનું? સરવાળો અને ગુણાકાર. આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર મેં તમને પહેલાં કરાવ્યું છે, -b/, આટલું આ સૂત્ર છે. તો આપણે આ સૂત્ર આપણે લાવવાનું છે. હવે આપણે કરીશું આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા કેટલા છે? ચોગડે 4. બીટા કેટલા છે? -2 પ્લસ માઇનસ આટલું સમજ પડી બેઝિક. હા, 4 વત્તા ઓછા 2. તો જવાબ શું આવ્યો? 2. શું આવ્યો? બગડે 2. અહીં આગળ શું આવ્યું? છેદમાં શું લખાય? 1 લખાય. પછી તમે સાઈડ પર લખજો અહીં આગળ આ બહુપદીને p(x) = ax નો વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા. જો સરખાવે બગા અહીં લખજો, અહીં જગ્યા નહીં ને એને ઉપર લખી દીધું. તો શું કરજો? a બરાબર શું આવે? કંઈ નથી તો 1 આવે. b બરાબર શું આવે? અલા -2. હા, તમે ઝૂમાં તમારા હાથીની મુલાકાતે જાઓ, તો તને મતલબ હાથી ખૂબ ગમી જાય, તમારા મિત્ર બની જાય. તમને તમારાથી હાથી વગર ના રહે અને હાથી તમારા વગર ના રહેવાય. તો તમે ઝૂમાં અથવા જંગલમાં જે પણ વસ્તુ છે પ્રાણી સંગ્રહાલયમાં, તો ત્યાં હાથીને ખાલી લેવા જો કે એની સૂંઢને પણ મતલબ સૂંઢ વગર લેતા હો, હાથી વગર સૂંઢનો હાથી લાવો ના, તો એની સૂંઢ નહીં ભૂલવાની. માઇનસ છે ને તે ભૂલવાનું નહીં. તો -2. હવે 8 કેવા 8? -c બરાબર -8. c બરાબર -. હવે ધ્યાન આપજો. જો આપણે આલ્ફા પ્લસ બીટા 2 છેદમાં 1 આવ્યું, બરાબર છે ને? પણ અહીં તો આપણને એવું કે અહીં -2 આવશે, તો શું કરવાનું? જુગાર લગાડવાનો. બરાબર -2/1. કંઈ ખોટું છે? કશું નહીં, કેમ કે માઇનસ શું થઈ જાય? પ્લસ આવી જાય, છેલ્લે આ જ આવી જશે. માટે આ સાબિત થઈ ગયું -b/a. કેમ કે a બરાબર શું છે? 1 b બરાબર શું છે? -2. આટલું સમજ પડી, એકદમ બેઝિક. હા, હવે અહીં આગળ માઇનસ આ b શું છે? કોનો સહગુણક છે? x નો સહગુણક. અને એ શું છે? x વર્ગનો સહગુણક. તમે સહગુણક લખજો, બરાબર? પરીક્ષામાં સમજ પડી. એક દાખલો અત્યારે જ ગ્રુપમાં મોકલી દઉં છું.